ગુડ મોર્નિંગ. પ્રેઝ જીસસ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરતા આભાર માનું છું કે મને સારોન મેથોડિસ્ટ ચર્ચની સાથે પ્રભુની સ્તુતિ કરવાનો આ અવસર મળ્યો. સારોન મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબો રેવરન્ડ તુલસી ક્રિસ્તી સાહેબ, રેવરન્ડ નિકાનોર કાન સાહેબ, તેમજ લે એક્ટિવિટી કમિટીના પ્રમુખ શ્રી હેમિલ્ટન ક્રિશ્ચિયન સાહેબ તથા કમિટી મેમ્બર્સ, આપ સર્વ સભાજનો, તમારી સાથે મને આનંદ થાય છે અને આભાર માનું છું ને આપણે બધા સાથે મળીને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ગુજરાત રિજિનલ કોન્ફરન્સના લે એક્ટિવિટી બોર્ડની આશરા હેઠળ આ લે પ્રવૃત્તિના જે સપ્તાહની ઉજવણીના આયોજનો કરવામાં આવે છે અને એ આયોજનમાં આ મંડળીએ મને આમંત્રણ આપ્યું, મારો આવકાર કર્યો. સર્વને માટે આપ સર્વનો આભાર માનું છું. વિશેષ મારે શાંતિલાલ પરમાર સાહેબનો આભાર માનવાનો છે, કારણ કે જ્યાં જ્યાં હું અટવાઈ પડ્યો છું આત્મિક રીતે, જ્યાં કંઈ મને પ્રશ્નો ઊભા થયા છે ત્યાં મેં એમની સાથે રહીને એમની તરફથી મને માર્ગદર્શન મળ્યું છે અને એટલે ખાસ તમારો આભાર માનું છું. આ સપ્તાહનો જે મુદ્રાલેખ છે તે બાઇબલમાંના અર્પણો અને આધાર વચન છે રોમીયો 12:1 અને 2. ગત 3 મિટિંગોની અંદર 3 અર્પણો વિશે વાત કરી હતી. એક વિજયનું અર્પણ હતું, પડકારનું અર્પણ હતું અને વિધવાનું અર્પણ હતું. બાઇબલમાં જે પ્રાચીન કાળથી અર્પણોની વ્યવસ્થા કરવામાં આવેલી છે, મંદિરમાં જે અર્પણ ચડાવવામાં આવતા હતા અને એ જે વ્યવસ્થા હતી તે પ્રમાણે મંદિરની બહાર એક વેદી હતી, મંદિરની બહાર આઉટસાઇડ, અને તે વેદી આગળ આ બલિદાનો કરવામાં આવતા હતા. પશુઓને ત્યાં આગળ કાપવામાં આવતા હતા અને એ પાપોની માફી મેળવવાને માટે એ વ્યવસ્થા કરવામાં આવી હતી અને એ પાપાર્થર્પણની એને વિધિ કહેવામાં આવે છે. ત્યાં બધા પાપ કબૂલ કરવામાં આવે ને ત્યાર પછી મંદિરની અંદરના પવિત્ર સ્થાનની વિધિ ને ત્યાં આજ જે યાજક છે તે યાજક ફક્ત ચરબી અને ત્યાં એને બાળવામાં આવે, માંસ તો બહાર જ રાખવામાં આવે, ચરબી અંદર લાવવામાં આવે, એને બાળવામાં આવે અને વેદી ઉપર લોહીનો છંટકાવ કરવામાં આવે. ધાન્યાર પણ ત્યાં કરવામાં આવતો. અને છેલ્લે પરમ પવિત્ર સ્થાન, ત્યાં જે એક વિધિ, ત્યાં વર્ષમાં એકવાર પ્રમુખ યાજક જાય અને તે જે પાપોની માફી મળી છે તેના માટે પ્રભુનો આભાર માને, સ્તુતિ કરે ને એમ આ બધી વેદીઓની ત્યાં વાત કરી છે. પોતાના પાપને માટે યાજક, લોકોના પાપોની માફીને માટે ધૂપ બાળીને ત્યાં પ્રભુનો આભાર સ્તુતિ માને છે. 3 પ્રકારની વેદીઓ અને જે મેથોડિસ્ટ મંડળીની આપણી જે આ ભજન સેવાની જે પદ્ધતિ છે ને એ આ વેદીઓને આધારિત બનાવવામાં આવેલી છે. નથીથી પ્રથમ વિધિ જે છે, આપણે શરૂઆતમાં પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ છીએ, પછી મધ્યસ્થીની પ્રાર્થના કરીએ છીએ અને ત્રીજી અર્પણની પ્રાર્થના કરીએ. ખરેખર તો કુલ 5 પ્રાર્થનાઓ છે, પણ આપણે બધી મિક્સ કરી દીધી છે અને હવે 3 પ્રાર્થનાઓ કરીએ છીએ. અને આ રીતે
ભજન સેવા પદ્ધતિ ચાલે છે. આજે સ્તુતિ આરાધના છે, જે બર્થડે છે, જે મેરેજ એનિવર્સરી છે, એ તો બધું ઘૂસી ગયેલું છે. બધું મેથોડિસ્ટ મંડળીની સિસ્ટમ પ્રમાણે ફક્ત આ પ્રાર્થનાઓ અને સ્તુતિ, શરૂઆતથી જ્યારે આપણે આ મંદિરમાં આવીએ છીએ ત્યારથી અંત સુધી આપણે સ્તુતિ જ કરવાની છે. ફક્ત અને ફક્ત ઈશ્વરને માટે જ તાળી પાડવાની છે, ઈશ્વરની સ્તુતિ કરવાની છે. આ સામાન્ય વાત મેં તમને આજે જે શરૂઆત કરવાનો છું, જે અર્પણ વિશે આજે વાત કરવાનો છું, તે કાઈન અને હાબેલના અર્પણ વિશે એક પ્રશ્ન સાથે આપણે સ્વમૂલ્યાંકન કરવાનું છે. પ્રશ્ન આ છે, આપણા અર્પણો ઈશ્વરને સ્વીકાર્ય છે? આપણે ઈશ્વરને સ્વીકાર્ય છીએ? આ પ્રશ્ન સાથે આજે આપણે સ્વમૂલ્યાંકન કરીશું. આ પૃથ્વી પર આપણને જે જીવન મળ્યું છે એ ફક્ત અને ફક્ત ઈશ્વરની કૃપાથી જ મળ્યું છે. અને એ પણ યાદ રાખીએ કે આ જે જીવન છે તે અલ્પ છે, ટૂંકું છે. કાઈન ઈશ્વરની કૃપાથી મળેલું જીવન, એનો અર્થ આ છે. કાઈનનો અર્થ ઈશ્વરની કૃપાથી મળેલું જીવન. અને હાબેલનો અર્થ થાય છે જીવન અતિ અલ્પ છે, શ્વાસ છે, વરાળ છે. સભા શિક્ષક પ્રમાણે એ નિરર્થક અને વ્યર્થતા છે. નથીથી વાલા ભાઈ બહેનો, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ એ આપણને જીવન આપે છે. આપણા જીવનનું સંચાલન પણ તે એમની ઈચ્છા પ્રમાણે જ કરે છે. અને જીવનમાં જે આશીર્વાદો મળે છે તે પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મળે છે. બધું જ ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના પ્રમાણે થાય છે. કોઈ તેમાં ફેરફાર કરી શકતું નથી. કાઈન એ પ્રથમ માનવજનિત માનવ પુત્ર હતો, પ્રથમ જનિત. અને તેમ છતાં પણ શેથે એનું સ્થાન લીધું. ઇબ્રાહીમનો પ્રથમ જનિત ઇસ્માઇલ હતો, પણ ઈસાકે તેનું સ્થાન લીધું. ઈસાકનો પુત્ર એસાવ એ પ્રથમ જનિત હતો, પણ યાકૂબની પસંદગી થઈ. અને યાકૂબનો પ્રથમ જનિત રૂબેન હતો, પણ યુસફના બે દીકરાઓને એ સ્થાન પામ્યા. આ ઈશ્વરની યોજના છે, આ ઈશ્વરની યોજના છે. અને એ યોજનામાં આદમ અને હવા એ કુટુંબ પણ રચવામાં આવ્યું. અને એ યોજનામાં આ કુટુંબ જે હતું એ આરાધના કરનાર કુટુંબ હતું. આદમ અને હવા એદનવાડીમાં સતત પ્રભુની આરાધના કરતા હતા, સતત પ્રભુના સાનિધ્યમાં રહેતા હતા, પ્રભુના સંપર્કમાં રહેતા હતા, પ્રભુની સાથે વાતો કરતા હતા અને સ્તુતિ આરાધના કરતા હતા. પાપ કર્યા અગાઉની આ વાત છે. તેમના બાળકો કાઈન અને હાબેલ, તેઓને પણ આ મા બાપોએ આ સ્તુતિ આરાધનાનું મહત્વ સમજાવ્યું હશે, એમાં કોઈ શંકા નથી. આદમ અને હવાને જ્યારે પ્રભુએ એમને ચામડાના વસ્ત્રો પહેરાવ્યા તે પ્રસંગે બલિદાન અને પશુઓના રક્ત વહેવડાવવાની વાત, આ બધી વાતો કાઈન અને હાબેલને તેઓએ કહી હશે. ઘરમાં વાતો કરતા હશે અને આ બધી વાતો તેઓએ તેમને કહી હશે. કેવી રીતે ઈશ્વરની સમક્ષ જવું, કેવી રીતે ઈશ્વરની આરાધના કરવી, કેવી રીતે સાચી સ્તુતિ કરવી અને અર્પણ સંબંધીની બધી જ હકીકતો એ આ કાઈન અને હાબેલને એમના મા બાપે શીખવી હશે. અને ઈશ્વર પાસેથી આપણે એ પણ શીખીએ છીએ કે આપણે કેવી રીતે સ્તુતિ કરવાની છે. ઈશ્વરે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો
અને એક વાતની નોંધ લેજો કે હાબેલે જે અર્પણ કર્યું એ અર્પણમાં રક્ત આવે છે, કારણ કે એણે પશુઓનું અર્પણ કર્યું હતું. ઈશ્વરે કાઈન અને તેના અર્પણનો નકાર કર્યો. કાઈનને તેના અર્પણના કારણે નકારવામાં આવ્યો નથી. કાઈને જે અર્પણ કર્યું એ અર્પણના કારણે તેને નકારવામાં આવ્યો નથી, પરંતુ કાઈનના અર્પણનો અસ્વીકાર, કાઈનના અર્પણનો અસ્વીકાર કાઈનના કારણે કરવામાં આવ્યો. કાઈનના કારણે એનું અર્પણ સ્વીકારવામાં આવ્યું નથી. કાઈનનું અંતઃકરણ એ ઈશ્વર સાથેના યોગ્ય સંબંધમાં નહોતું. અંતઃકરણ ઈશ્વર સાથેનો સંબંધ જે છે તે યોગ્ય સંબંધમાં એનું અર્પણ, એનું અંતઃકરણ નહોતું. હાબેલ ઈશ્વર સાથેના યોગ્ય સંબંધમાં હતો. હાબેલને ઈશ્વરમાં વિશ્વાસ હતો અને તેથી જ વિશ્વાસ હોવાના કારણે તે કાઈન કરતાં વધારે સારું અર્પણ કરી શક્યો અને સ્વીકાર્ય અર્પણ કરી શક્યો. જો કાઈન પ્રાણીઓનું અર્પણ લાવીને રક્તના વહેવડાવ્યું હોત તો પણ તેનું અર્પણ સ્વીકારવામાં આવ્યું ન હોત, કારણ કે કાઈનના અંતઃકરણની સ્થિતિ ઈશ્વર જાણતા હતા. ગમે તેવું સારું અર્પણ કાઈન લાવ્યો હોત તો પણ એ અર્પણ સ્વીકારવામાં આવ્યું ન હોત, કારણ કે અંતઃકરણને પ્રભુ જાણતા હતા. હાબેલ જે શ્રેષ્ઠ હતું તે લાવ્યો અને સાચે જ ખરા દિલથી, ખરા અંતઃકરણથી તે ઈશ્વરને પ્રસન્ન કરવા ઈચ્છતો હતો. કાઈનની પાસે વિશ્વાસનું આવું કોઈ વલણ નથી, કોઈ વલણ નથી. અને તેથી જો આપણે ઈશ્વરની ઈચ્છા જાણ્યા વગર અને ઈશ્વર પર વિશ્વાસ નહીં કરીને આપણી ઈચ્છા અને આપણા આયોજનો પ્રમાણે કરીશું તો આપણી સ્થિતિ એ કાઈનના જેવી જ થશે. યહૂદાના પત્રની 11મી કલમ આ પ્રમાણે લખે છે કે પોતાની ઈચ્છા અને અવિશ્વાસનો માર્ગ એ તો ખરેખર કાઈનનો માર્ગ છે. અને જો આવું હશે તો આપણા અર્પણો ઈશ્વર સ્વીકારશે નહીં અને ઈશ્વરને સ્વીકાર્ય થશે નહીં. આપણે ઈશ્વરને સ્વીકાર્ય થઈશું નહીં. તેથી યાદ રાખીએ, આપણે ધાર્મિક સભાઓમાં હાજરી આપીએ, મંડળીની પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ. એ હકીકત, તમે મંડળીની પ્રવૃત્તિઓમાં ભાગ લો છો, ધાર્મિક સભાઓમાં હાજરી આપો છો અને સ્તુતિ આરાધનાના બધા જ સમયોએ તમે હાજર રહો છો, પણ એ હકીકત આપણે સાચા વિશ્વાસીઓ છીએ એની સાબિતી આપતું નથી, એની સાબિતી આપતું નથી. આપણે ઈશ્વરની બીક રાખનાર વ્યક્તિ તરીકેનું સ્વરૂપ બીજાઓને દર્શાવી શકીએ છીએ. હું ઈશ્વરની બીક રાખું છું એવું મારું સ્વરૂપ હું તમારી આગળ રજૂ કરી શકું છું, પણ એવું પણ બને કે મને ઈશ્વરના સામર્થ્યનો અનુભવ ના હોય.
યશાયા 29 અને 13 આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ લોકો તો મારી પાસે આવે છે, આ લોકો તો મારી પાસે આવે છે અને પોતાના મોંથી તથા તેમના હોઠોથી મને માન આપે છે, પણ તેમનું પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે, મારાથી દૂર રાખ્યું છે. અંતઃકરણને પ્રભુ જુએ છે. પ્રભુને ખબર હતી કે કાઈનનું જે અંતઃકરણ છે એમાં દુષ્ટતા છે, એ મને સાઈડ પર કરે છે, અને તેથી ઈશ્વરે એનું અર્પણ સ્વીકાર્યું નહીં. ભાઈ બહેનો, યાદ રાખો, જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ નથી, આપણી ભાવનાઓ શુદ્ધ નથી, આપણા વિચારો શુદ્ધ નથી, કેવી રીતે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, આપણા અર્પણો કેવી રીતે પ્રભુની પાસે લાવીએ છીએ, એ બહુ જ મહત્વનું છે. કારણ કે પ્રભુ બધું જુએ છે. 3 રાત્રિ મિટિંગોની અંદર મેં આ વાત બહુ સ્પષ્ટ રીતે 3 વાર કહેલી છે. પહેલું જે એલિયાનું અર્પણ છે, એમાં એલિયા ઈશ્વર પર વિશ્વાસ રાખે છે અને ઈશ્વર પર પ્રાર્થના એની શ્રદ્ધા છે અને જીવંત ઈશ્વરને માન આપતો હતો. માટે વિષમ પરિસ્થિતિની અંદર એ વિજય પ્રાપ્ત કરે છે. એ પડકાર ફેંકે છે આહાબની આગળ અને એને વિજય મળે છે. અને ઇબ્રાહીમનું અર્પણ, એમાં પણ મેં સામાજિક સંબંધો વિશેની વાત કરેલી કે સામાજિક સંબંધો જ્યાં સુધી આપણા સારા છે, જ્યાં સુધી આપણે કોઈની સાથે વેરભાવ અને કોઈની સાથે શંકા અને કુશંકા અને એવા વિચારો સાથે આપણે લોકોની સાથે કેવી રીતે વર્તન રાખીએ છીએ, એ બધા જ અંતઃકરણનો પ્રભુ નોંધ રાખે છે. ને વિધવાના અર્પણની વિશે પણ મેં જ્યારે વાત કરી ત્યારે ઈશ્વર આપણું નિરીક્ષણ કરે છે. કેવી રીતે આપણે આપણા અર્પણો લઈને પ્રભુની પાસે જઈએ છીએ, કેવી રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ, કેવી રીતે આપણે સ્તુતિ કરીએ છીએ, કેવી રીતે પ્રભુની આગળ નમીએ છીએ. શું આપણા અર્પણોની પાછળ કોઈ એજન્ડા, છુપા એજન્ડાઓ છે? શા માટે આપણે અર્પણો લાવીએ છીએ? શા માટે આપણે દાન કરીએ છીએ? જો અંતઃકરણ શુદ્ધ નથી, આપણી ભાવનાઓ શુદ્ધ નથી, તો પ્રભુ એ બધું જુએ છે. પ્રભુ એ બધું જોઈને પછી આપણા અર્પણો સ્વીકારવા કે ન સ્વીકારવા, આપણને સ્વીકારવા કે ન સ્વીકારવા, એ ઈશ્વર નક્કી કરે છે. ઈસુએ બરાબર નિરીક્ષણ કર્યું કે આ વિધવાએ જે દાન આપ્યું છે એ શ્રેષ્ઠ દાન છે, કારણ કે એણે 100% દાન આપ્યું. દાન આપવું, અર્પણ કરવું એ તો સર્વસ્વનો ત્યાગ, 100% ત્યાગ. બધું જ ફેંકી દો વાલા ભાઈ બહેનો, બધું જ ફેંકી દો. આરાધના કરનાર કુટુંબમાં કાઈન અને હાબેલ જન્મેલા. આપણે ખ્રિસ્તી કુટુંબોમાં જન્મ લીધો છે અને તેથી આપણે બધું જ જાણીએ છીએ, કેવી રીતે કરવું, કેવી રીતે જવું, કેવી રીતે ચર્ચમાં આવવું, કેવી રીતે ઘરે જવું, બધી આપણને ખબર છે. પણ અંતઃકરણની આધીનતા વગર ગમે તેટલું મૂલ્યવાન અર્પણ આપણે ઈશ્વરની આગળ લાવીએ, પણ તેમ કર્યાથી કદી આપણે ઈશ્વર સાથેના યોગ્ય સંબંધમાં આવી શકતા નથી. અને જો યોગ્ય સંબંધમાં આપણે ઈશ્વર સાથે આવી શકતા નથી તો આપણે સ્વીકાર્ય નથી, આપણે સ્વીકાર્ય નથી. મંડળીના દફતરે આપણું નામ નોંધાયેલું હોય, ખ્રિસ્તી કુટુંબમાં આપણે જન્મ્યા હોઈએ,
પણ જો આપણે ઈશ્વરની અવગણના કરીએ છીએ, ઈશ્વરને આધીન થતા નથી, એમના પર વિશ્વાસ કરતા નથી, તો આપણો સંબંધ ઈશ્વર સાથે સારો રહી શકતો નથી. અને તેથી આપણું અર્પણ પ્રભુ સ્વીકારતા નથી. ને છેલ્લા દિવસે બધા જ પુસ્તકો ત્યાં ખુલ્લા કરવામાં આવશે. બધા જ પુસ્તકો ખુલ્લા કરવામાં આવશે. એક પુસ્તક નહીં ખુલ્લું કરવામાં. એક પુસ્તક બંધ રહેશે. કયું પુસ્તક બંધ રહેશે? મંડળીનું દફતર, સારોન ચર્ચનું દફતર બંધ રહેશે. આ સારોન ચર્ચનો સભ્ય હતો. ખબર જ નહીં પડે ને, ખબર જ નહીં પડે. શુદ્ધ અંતઃકરણથી અર્પણો લાવવાના છે. કાઈનનું અર્પણ માન્ય ન થયું, એની પાછળ બીજી પણ એક બાબત આપણું ધ્યાન ખેંચે છે, અને એ તો ક્ષમા ન આપવાનું વલણ, માફ ન કરવાનું વલણ. આવા વલણો આપણી આરાધના અને આપણા અર્પણોમાં ખલેલ પહોંચાડશે. ઈશ્વર તથા ઈશ્વરના લોકોની સાથેની આપણી સંગતનો નાશ કરે છે, નાશ કરે છે. આપણા કુટુંબીજનો, આપણો સમાજ, લોકો સાથેના આપણા સંબંધો કેવા છે? કાઈને પોતાનું અર્પણ માન્ય ન થવાથી, જ્યારે એનું અર્પણ માન્ય ન થયું, ત્યારે એણે પોતાના ભાઈનું ખૂન કર્યું. આપણને બાળપણથી જ સારા નરસાનો જ્ઞાન છે. ભલું અને ભૂંડું એ પણ આપણે બાળપણથી જ જાણીએ છીએ. અને છતાંય આપણે નઠારું, નરસું અને ભૂંડું કેમ પસંદ કરીએ છીએ? કેમ પસંદ કરીએ છીએ? જો કોઈનું સારું થતું હોય ને તો આપણે સાંભળીએ છીએ અને પછી આંખ આડા કાન કરીએ છીએ. પણ ભૂંડું, કોઈનું ભૂંડું થયું હોય તો એ આપણી મનગમતી કાર્યવાહી હોય, બની જાય છે. અને એમાં મીઠું મરચું ભભરાવીને, તેને મસાલેદાર બનાવીને સમાજને આપણે પીરસીએ છીએ. અને એમાં આપણે આપણી કામયાબી સમજીએ છીએ. કાંઈને પણ પોતાનું અર્પણ જ્યારે એનું માન્ય ન થયું, ત્યારે એણે પોતાની ભૂલ ધ્યાનમાં ના લીધી. અને જે હાબેલ કામયાબ થયો હતો, સફળ થયો હતો અર્પણ આપવામાં, એ હાબેલને પોતાની નફરતનું લક્ષ્ય બનાવે છે. નફરત, જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણે બીજાઓને નફરતનું લક્ષ્ય બનાવીએ છીએ. અને એ અંતઃકરણ સાથે આપણે સ્તુતિ આરાધના પણ કરીએ છીએ. અને એવી સ્તુતિ આરાધના, એવા આપણા અર્પણો પ્રભુ સ્વીકારતા નથી. અને આ કાઈને હાબેલનું નિકંદન કાઢી નાખ્યું, ખૂન કરી નાખ્યું. અને મનુષ્ય તરીકેની આ તેની મોટામાં મોટી ભૂલ હતી. મોટામાં મોટી ભૂલ હતી. આપણામાં બુંડાઈ હોવાને લીધે આપણા અર્પણોને દૂષિત કરવા કરતા આપણી આરાધનાને આપણે અટકાવી દઈએ, અને અટકાવીને આપણા ભાઈઓ સાથેના, આપણા સંબંધીઓ સાથેના, આપણા કુટુંબીઓ સાથેના સંબંધો સુધારીએ, તે વધારે સારું છે. અને તેથી બાઇબલ કહે છે કે તું જા, અહીં આગળથી ઉઠીને ઘરે જા અને સંબંધ સુધારીને પાછો આવ વેદીની આગળ. જો કાઈને ઈશ્વરની ચેતવણીને ધ્યાનમાં રાખી હોત,
ચેતવણીને ધ્યાનમાં રાખીને કૃપાયુક્ત આમંત્રણનો આ કાંઈને સ્વીકાર કર્યો હોત તો એ કદી ખૂની ના બન્યો હોત. ઈશ્વરે કેટલી બધી વાર એની સાથે વાત કરી, કાઈન તું પણ સારું કરી શકે છે, કાઈન તું પણ હાબેલને જેવું સારું કરી શકે છે. શા માટે તારા મનમાં આવા વિચારો આવે છે? ખૂન ના કરીશ, તારા ભાઈનો અપરાધી ના ઠર. વારંવાર પ્રભુએ એને કહ્યું, પણ એણે આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં. આમંત્રણનો સ્વીકાર કર્યો. વાલા ભાઈ બહેનો, ક્યાં સુધી આપણે પોતાને છેતરીશું? ક્યાં સુધી આપણે પોતાને છેતરીશું? હાબેલનું ખૂન કર્યું તે અગાઉ કેટલા બધા સમયથી એના મગજમાં બધી રમતો ચાલતી હશે. ક્યારથી એ લાગ જોતો હશે કે ક્યારે ખૂન કરી નાખું, ક્યારે ખૂન કરી નાખું. અને એ વિચારો તો સતત એના મનમાં રમ્યા કરતા હતો. કારણ કાઈન જે છે તે હાબેલની ઈર્ષા કરતો હતો. ઈશ્વર સાથેના સારા સંબંધો હોવાને કારણે કાઈન હાબેલની ઈર્ષા કરતો હતો. પણ એણે પોતે ઈશ્વર સાથેના સંબંધો સુધાર્યા નહીં. અને આવું જ બને છે. આપણે જે સંબંધો સુધારવાના છે, ઈશ્વર સાથેના આપણે જે સંગતમાં રહેવાનું છે, એ સંબંધો સુધારવાના પ્રયત્નો કરવા કરતા આપણે બીજાઓનું નુકસાન કરવાના પ્રયત્નો વધારે ને વધારે કરીએ છીએ. અને જ્યારે આપણે અન્યનો, બીજાઓનો નકાર કરીએ છીએ, ધિક્કાર કરીએ છીએ, ત્યારે આપણે પ્રકાશમાં ચાલતા નથી. પ્રકાશમાં ચાલતા નથી. કાઈન જુઠ્ઠો હતો. કાઈન જુઠ્ઠો હતો. પોતાના ભાઈ હાબેલને છેતરીને ખેતરમાં લઈ ગયો. જૂઠ આપણને લાગે છે કે આ બહુ સામાન્ય છે, પણ જૂઠ બોલીએ છીએ. ક્યાં છું? અહીંયા જ. અહીં ના હોય, એક નિજામપુરામાં હોય. જૂઠ, સામાન્ય જૂઠ. આપણે ઈશ્વરને છેતરવા પ્રયાસ કરીએ છીએ. આપણા વ્યવહારોમાં આપણે એ પ્રયત્નો કરીએ. અર્પણો આપવામાં કરે છે. કેવા અર્પણો આપણે લાવીએ છીએ? શુદ્ધ હૃદયથી આપણે આવીએ છીએ. દાનની વાત કરું, દાનમાં પણ આપણે ઈશ્વરને છેતરીએ છીએ. મેં રાત્રે એક ઉદાહરણ કહેલું અને આજે ફરીથી કહું છું. મારો એક મિત્ર હતો જ્યારે હું સેન્ટેનરી ચર્ચમાં મેમ્બર હતો ત્યારે, અને અમે એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ. એનો પગાર ધોરણની મને ખબર હતી, એટલો પગાર એનો આવે છે એ પણ ખબર હતી. પણ એ આમ કોલર ઊંચો રાખીને કે હું દશાંશ આપું છું, હું મારી આવકનો 10મો ભાગ આવું છું. મને ખબર છે કે આ જે દાન આપે છે, કેટલું દાન આપે છે એ પણ ખબર, કેટલો પગાર છે એ પણ ખબર. એકવાર મેં એને કહ્યું કે તું આવું કેમ કરે છે? તું આમ દાન આપે છે એનો કોઈ સવાલ નથી, પણ દશાંશ આપે છે એમ બહુ ભારપૂર્વક કેમ કહે છે? તારો પગાર તો આટલો છે અને તું દાન આટલું આપે છે. એ કહે છે કે અશોક, મારો જે મૂળ પગાર છે ને, મારું જે બેઝિક છે ને, એનું દશાંશ આપું છું. પેલા બીજા બધા તો એલાઉન્સ છે, એનું ના અપાય. તારા બનાવેલા તુજને બનાવે. ઈશ્વરે આપણને બનાવ્યા અને આપણે ઈશ્વરને બનાવીએ છીએ. જે આપવાનું છે તે આપવાનું છે. ઇન્કમ ટેક્સ ભરવાનો છે. ખરેખર તો રિટર્નો ચેક કરીને પછી દાન લેવા જોઈએ દશાંશો. ક્યાં દશાંશ લાવવાના છે?
દશાંશો ભંડારમાં લાવવાના છે. ભંડાર ક્યાં છે? જ્યાં આપણું નામ નોંધાયેલું છે એ આપણો ભંડાર છે. ક્યાં લાવવાના છે? એમાં પણ છેતરીએ છીએ. આપણું વલણ, આપણું વ્યક્તિત્વ, પૂરેપૂરું વ્યક્તિત્વ એ દુષ્ટ છે. આપણે જુઠ્ઠા છીએ, આપણે ઈશ્વરને છેતરીએ છીએ અને પછી અર્પણો લઈને આવીએ છીએ. અને એ અર્પણો સ્વીકારીએ છીએ. વાલા ભાઈ બહેનો, ઈશ્વર આપણને સ્વીકારે? ના સ્વીકારે. આપણા અર્પણો ના સ્વીકારે. તમે જુઓ, ઈશ્વર એ જે આદમ અને હવાના જે સંબંધો હતા અને કાઈનના જે સંબંધો ઈશ્વરના હતા, એ બંને પ્રસંગો તમે જુઓ ને તો એમાં એક સામ્યતા આવે છે કે બંને પ્રસંગે ઈશ્વર પ્રશ્ન પૂછે છે. આદમ અને હવાને પ્રશ્ન પૂછે છે, કાઈનને પ્રશ્ન પૂછે છે. અને એ માહિતી મેળવવા માટે નહીં, પણ એમને એમને પોતાના પાપોનું ભાન કરાવવા માટે, કબૂલાત કરાવવા માટે અને સત્ય ઉચ્ચારવાની એક તક આપવાના માટે આ પ્રશ્ન પૂછ્યા હતા. પણ બંને પ્રસંગોએ આદમ અને હવા અને કાઈને ઉડાવ જવાબો આપ્યા. ઉડાવ જવાબો આપ્યા. પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો. બંને સમયે ઈશ્વર તેઓના પાપને પ્રકાશમાં લાવ્યા અને તેઓને તેમનો અપરાધ સ્વીકારવો પડ્યો. આદમ અને હવાને સ્વીકારવો પડ્યો, કાઈનને પણ સ્વીકારવો પડ્યો. જ્યારે આદમ અને હવાએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ સંતાઈ ગયા. પરંતુ ઈશ્વરે ભૂમિમાંથી હાવેલની બૂમ સાંભળી ત્યારે કાઈન સંતાઈ ના શક્યો. કાઈન સંતાઈ ના શક્યો. વાલા ભાઈ બહેનો, ઈશ્વર દયાળુ છે. ઈશ્વર દયાળુ છે. તે આપણા પાપ તરફ દ્રષ્ટિ કરતા નથી. કેટલી બધી વાર કાઈનને કીધું કે કાઈન, કાઈન તું પાછો આવ, પણ કાઈને આમંત્રણનો સ્વીકાર ના કર્યો. ઈશ્વરે કાઈનની સાથે વ્યક્તિગત વાત કરી. વ્યક્તિગત વાત કરી. વિશ્વાસના માર્ગમાં પાછો લાવવા માટે ઈશ્વરે સતત પ્રયત્નો કર્યા, પણ કાઈને સતત પ્રતિકાર કર્યો. પ્રતિકાર કર્યો. પ્રભુ આપણને આધીન થવાની વધુ એક તક આપે છે. અને તેથી ઈશ્વર સાથેના આપણો સંબંધ કેવો છે તે તપાસીએ. સર્વ પ્રકારની કડવાશ, સર્વ પ્રકારનો ક્રોધ, સર્વ પ્રકારની ઈર્ષા દૂર કરીને બીજાઓને માફ કરીએ, ક્ષમા આપીએ અને માફ કરીએ. માટે તમે તમારા શરીરોનું અર્પણ ઈશ્વરને ઈસાક અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાએ પોતાના શરીરોનું અર્પણ કર્યું. અર્પણ કર્યું. અને તેથી તમારા પોતાના વિચારો ઈશ્વરને સોંપી દો. તે આપણને આત્મિક મન વાળા બનાવે છે. તમારી પોતાની ઈચ્છા શક્તિ ઈશ્વરને સોંપી દો. તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો. અને તેથી રોમીયોના પત્રમાં કલમ શરૂ થાય છે ત્યારે લખે છે, તેથી ઈશ્વરની દયાની ખાતર. રોમીયોના પત્રના 11 અધ્યાય તમે વાંચજો. ઈશ્વરે તમારી ઉપર જે દયા કરી છે એ દયાનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી પાઉલ કહે છે કે ઈશ્વરને એ તમારા ઉપરની દયાને ખાતર
તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો, એવું અર્પણ કરો. આપણા વિચારો ઈશ્વરને સોંપી દઈએ, આપણી ઈચ્છા શક્તિ ઈશ્વરને સોંપી દઈએ. અને જો એમ કરીશું તો જ ઈશ્વર આપણા અર્પણો સ્વીકારશે, ત્યારે જ આપણા અર્પણો સ્વીકાર્ય થશે અને ત્યારે જ આપણે સ્વીકાર્ય થઈશું. આમીન.